સૌથી પહેલા સફેદ વાળને કાળા ઘાટા લાંબા સિલ્કી શાઇની બનાવવા માટે મેં અહીંયા 150 ગ્રામ ફ્રેશ મહેંદીના પાન લીધા છે. તો પહેલા તો પાનને સારી રીતના ધોઈ લઈએ. તેમાં કોઈ દાંડલીનો ભાગ હોય તો તેને અલગ કરી લઈએ. પછી તેને 2-3 પાણીથી સારી રીતના ધોઈ લઈએ, એટલે કચરો માટી હોય તો તે દૂર થઈ જાય. તમે મહેંદી તમારા વાળની લેન્થ પ્રમાણે લઈ શકો છો. સારી રીતના ધોવાઈ જાય પછી તેને કાણાવાળા વાસણમાં લઈ લઈએ, એટલે વધારાનું પાણી નીતરી જાય. હવે આપણે લઈશું એલોવેરાના પાનને સારી રીતના મેં ધોઈને લીધા છે. હવે તેનો કાંટાનો ભાગ કાઢી લઈએ અને ઉપરની છાલનો ભાગ પણ દૂર કરી લઈએ. જો તમારી પાસે ફ્રેશ એલોવેરા ના હોય તો તમે માર્કેટમાં મળતા એલોવેરા જેલનો પણ ઉપયોગ કરી શકો છો, પણ ફ્રેશ મળે તો વધારે સારું. એલોવેરાથી વાળ ચમકીલા, સિલ્કી અને સ્મૂથ બનશે. તો આ રીતના ચપ્પાથી કાપા પાડીને એલોવેરાનો પલ્પ મિક્સર જારમાં એડ કરતા જઈશું. પલ્પ ચીકણો હોવાથી જ વાળ ચમકીલા અને સિલ્કી બને છે. તમે એકવાર આ રીતના મહેંદી બનાવશો ને તો પછી વારંવાર આ જ રીતના બનાવશો, એટલા સરસ તમારા વાળ બની જશે. જો તમારા વાળ સફેદ નથી તો પણ તમે તમારા વાળમાં લગાવજો, સરસ તમારા વાળ થઈ જશે, કોઈ આડઅસર નહીં થાય. પણ તમારો વાળ કાળા ઘાટા લાંબા અને ખરતા બંધ થઈ જશે. હજુ આપણે આમાં 2 હેલ્ધી સામગ્રી ઉમેરીશું, એટલે તમારા વાળમાં કલર સરસ કાળો આવી જશે. તો 3 પાનનો પલ્પ મેં કાઢ્યો છે. હવે આપણે લઈશું એક લીંબુ. લીંબુ વાળમાં રહેલા ખોડાને દૂર કરે છે, સાથે સાથે મહેંદીમાં કલર લાવવાનું કામ પણ કરે છે. તમારા વાળમાં ખંજવાળ આવતી હશે ને તો પણ દૂર કરશે લીંબુ. હવે મિક્સર જારમાં મહેંદીના પાન એડ કરી દઈએ. સાથે આપણે 1 ચમચી ભૃંગરાજનો પાવડર એડ કરીશું. જો તમારી પાસે ફ્રેશ ભાંગરો હોય તો તે જ એડ કરજો. આ પાવડર તમને ઓસડિયાની દુકાને મળી જશે. ભાંગરો તમારા સફેદ થતા વાળને અટકાવશે અને સફેદ વાળને કાળા કરશે. સાથે આપણે 1 ચમચી શિકાકાઈ પાવડર એડ કરીને આપણે ફાઇન પેસ્ટ બનાવી લઈએ. તમે જોઈ શકો છો આપણી મસ્ત મજાની લીલા કલરની ફાઇન પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. સાથે ગાંઠા વગરની ચીકણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો તેને લોખંડની કડાઈમાં આ પેસ્ટને ટ્રાન્સફર કરી લઈએ. લોખંડની કડાઈમાં પલાળવાથી વાળને આયરન મળે છે, જે વાળને કાળા કરવાનું કામ કરે છે. તો શક્ય હોય તો મિત્રો લોખંડની કડાઈનો જ ઉપયોગ કરવો, જે તમારા વાળને કુદરતી રીતે કાળા કરશે. તમે જોયું ને, થોડી જ વારમાં મહેંદીનો કલર ચેન્જ થઈ ગયો છે. હવે આપણે આ મહેંદીને 7 થી 8 કલાક ઢાંકીને આ જ કડાઈમાં રહેવા દઈશું. જો તમારે વધારે કાળો કલર જોઈતો હોય તો 10 થી 12 કલાક રહેવા દેશો લોખંડની કડાઈમાં, એટલે મહેંદીનો કલર સરસ કાળો થઈ જશે અને વાળમાં પણ કાળો કલર સરસ આવશે. હવે આને પ્લેટથી કવર કરીને 7 થી 8 કલાક અથવા 10 થી 12 કલાક છોડી દઈશું. 12 કલાક પછી તમે જુઓ મહેંદીનો કલર સરસ કાળો આવી ગયો છે. તો તમારે પહેલા વાળને શેમ્પૂથી વોશ કરી લેવાના. વાળમાં બિલકુલ તેલ ના હોવું જોઈએ. વોશ કરેલા વાળમાં આ મહેંદીને પાથી પાડીને પાથીએ મહેંદી લગાવી દેવાની છે અને પછી વાળની પૂરી લેન્થમાં લગાવી દેવાની છે. સારી રીતના લગાવાઈ જાય પછી વાળને કેપ કે પ્લાસ્ટિકના ઝપલાથી કવર કરી લેવાનું છે અને ત્યારબાદ 2 કલાક મહેંદી વાળમાં રાખીને પછી નોર્મલ પાણીથી જ વાળને વોશ કરવાના છે. શેમ્પૂનો ઉપયોગ કરવાનો નથી, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો સૌથી પહેલા મેં એલોવેરાના 2 પાન લીધા છે. તેને મેં આ રીતના અડધી કલાક ઊભા રાખીને જે તેમાંથી નીકળતું પીળું પ્રવાહી છે તે નિતારી લીધું છે. તે પીળું પ્રવાહી નીકળી જાય પછી તેનો ઉપયોગ કરવાનો છે.
હવે આપણે લઈશું મિક્સર જાર. તેમાં આપણે થોડા કડવા લીમડાના પાનને ધોઈને જ મેં લીધા છે, તો તેને દાંડલીથી અલગ કરી લઈએ. અહીંયા કડવા લીમડાના પાનનું કોઈ માપ નથી, તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછા લઈ શકો છો. મેં 2 કપ જેટલા લીધા છે. હવે આપણે એલોવેરાના ટુકડા કરી લઈએ અને તેને પણ મેં પાણીથી સારી રીતના ધોઈને લીધા છે. હવે એલોવેરામાં બંને બાજુ જે કાંટાનો ભાગ છે તેને હટાવી દઈએ અને ઉપરની છાલને પણ કાઢી નાખીશું. જો તમારા વાળ ડ્રાય થઈ ગયા છે તો આ રીતના હર્બલ શેમ્પૂ બનાવીને ઉપયોગ કરશો તો 2 જ વખતમાં તમારા વાળ સરસ સિલ્કી શાઇની થઈ જશે. બધા જ એલોવેરામાંથી પલ્પ આપણે કાઢી લઈશું. એલોવેરા જો આ રીતના નાનું હોય તો તેની છાલ ઉતારવાની જરૂર નથી, તેના નાના ટુકડા કરી લઈએ તો પણ ચાલે. જો મોટું અને જાડું એલોવેરા હોય તો તેની છાલ ઉતારવાની જરૂર પડે છે. હવે આપણે 1 લીંબુનો રસ એડ કરીશું. લીંબુ છે તે ખોડાને દૂર કરવામાં મદદ કરે છે, પણ લીંબુને વાળ પર ડાયરેક્ટ ક્યારેય ના ઘસવું જોઈએ. ઘણા લોકો ખોડો દૂર કરવા માટે વાળમાં સીધું લીંબુને ઘસતા હોય છે, પણ એવી ભૂલ ક્યારેય ના કરવી. તેના લીધે વાળ સફેદ થઈ જાય છે. તો જ્યારે તમે લીંબુનો ઉપયોગ વાળ માટે કરતા હોવ તો કોઈને કોઈ વસ્તુમાં મિક્સ કરીને જ ઉપયોગમાં લેવાનું. હવે કોઈ પણ પાણી કે કોઈ વસ્તુ ઉમેર્યા વગર મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને તેને પીસી લઈએ. એલોવેરાના પલ્પથી જ આપણી પેસ્ટ તૈયાર થઈ જશે. લીમડાના પાન બરાબર ના પીસાય તો જરૂર પડે તો જ 1-2 ચમચી પાણી ઉમેરવું અને પછી ફરી પીસી લેવાનું. હવે તૈયાર કરેલી પેસ્ટને આપણે કોટનના કપડામાં એડ કરીને તેનો રસ કાઢી લઈએ. કપડાને બધી જ બાજુથી ભેગું કરીને આ રીતના પ્રેસ કરીશું એટલે બધો જ રસ નીકળી જશે. કડવા લીમડામાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગસ અને એન્ટીવાયરલ જેવી પ્રોપર્ટી હોય છે, જે વાળની કોઈ પણ સમસ્યાને જડમૂળથી દૂર કરે છે. લીમડાનું શેમ્પૂ આપણે બનાવવાના છીએ તે વાળમાં રહેલા ખોડાને તો દૂર કરશે જ, સાથે સાથે વાળને ખરતા અટકાવશે. તો મિત્રો, પ્યોર એલોવેરા અને કડવા લીમડાનું જ્યુસ આપણું તૈયાર થઈ ગયું છે. આ જ્યુસ ખૂબ જ હેલ્ધી છે. વાળ હોય કે સ્કિન હોય કે પછી પીવા માટે બનાવતા હોઈએ તો બધી જ સામગ્રી સારી રીતના મિક્સ થઈ ગઈ છે. હવે આપણે 2 વિટામિન ઈની કેપ્સ્યુલ ઉમેરીશું. વિટામિન ઈની કેપ્સ્યુલથી વાળમાં સરસ ચમક આવશે. આ કેપ્સ્યુલ તમને મેડિકલ સ્ટોરમાંથી ખૂબ જ સસ્તી અને સરળતાથી મળી જશે. સારી રીતના મિક્સ કરી લઈએ. હવે શેમ્પૂને આપણે એકદમ માર્કેટ જેવું જ બનાવવા અને 6 મહિના રાખી શકાય તે રીતના તૈયાર કરવા માટે આપણે તેમાં શેમ્પૂ બેઝ ઉમેરીશું. પણ શેમ્પૂ બેઝ ઉમેર્યા પહેલા આપણે આ જ્યુસનો વજન કરી લઈએ. તો વજન જોઈએ તો 155 ગ્રામ જેટલો થયો છે. હવે આપણે જે સોપ બેઝ લઈએ છીએ તે જ રીતના શેમ્પૂ બેઝ આવે છે, જે કેમિકલ ફ્રી હોય છે અને શેમ્પૂમાં પ્રિઝર્વેટિવનું કામ કરે છે. આ શેમ્પૂ બેઝ સલ્ફેટ ફ્રી છે અને આ શેમ્પૂ બેઝ પેરાબેલ અને સલ્ફેટ ફ્રી છે. મતલબ કે આમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ નથી, એટલે આપણું શેમ્પૂ છે તે ઓરિજિનલ હર્બલ શેમ્પૂ તૈયાર થશે. જો તમારે આ ખરીદવું હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. હવે જેટલું આપણે એલોવેરા અને લીમડાનું જ્યુસ હતું તેટલું આપણે શેમ્પૂ બેઝ લેવાનું છે. તો જ્યુસ 155 ગ્રામ હતું તો આપણે શેમ્પૂ બેઝ પણ 155 ગ્રામ લઈશું. હવે આ જ્યુસ તૈયાર કર્યું છે તેમાં શેમ્પૂ બેઝને એડ કરી દઈએ અને એકદમ સારી રીતના મિક્સ કરી લઈએ. હું આ શેમ્પૂ બેઝ વધારે માત્રામાં જ ખરીદું છું, કારણ કે મેં આગળ જે હર્બલ શેમ્પૂની રેસીપી મારી ચેનલ પર અપલોડ કરેલી હતી તે મારા ઘણા વ્યુઅર્સને ખૂબ જ ગમી છે અને ઘણા લોકોએ તે શેમ્પૂ મંગાવ્યું પણ છે. એટલે જો તમારે પણ ખરીદવું હોય તો તેના ઓર્ડર હું લઉં છું. તેની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે.
મિત્રો, માર્કેટમાંથી આપણે શેમ્પુ ખરીદીએ છીએ તેમાં કેમિકલ ઉમેરેલા હોય છે. તેના કરતાં 10 ગણું સારું, સસ્તું અને પૂરી શુદ્ધતા સાથે આ હોમમેડ શેમ્પુ બનીને તૈયાર થાય છે. આ શેમ્પુમાં આપણે ફ્રેશ એલોવેરા અને કડવા લીમડાના રસનો જ ઉપયોગ કર્યો છે. તમે ભલે માર્કેટથી હજારો રૂપિયા ખર્ચીને શેમ્પુ લઈ આવો છો તો પણ આવા પ્યોર લીમડા અને એલોવેરાના રસથી બનેલા હોતા નથી. તેમાં માત્ર કેમિકલ અને કલરનો જ ઉપયોગ કરવામાં આવે છે. તમે જોઈ શકો છો, બજારમાં જેવું શેમ્પુ મળે છે તેવી થિકનેસ વાળું શેમ્પુ તૈયાર થઈ ગયું છે. આ શેમ્પુથી માત્ર 2 જ વાર વાળ ધોવાથી તમારો ખોડો છે તે જડમૂળથી દૂર થશે. અને જો તમે રેગ્યુલર ઉપયોગ કરશો તો ક્યારેય ફરી ખોડો થશે પણ નહીં અને વાળ ખરતા અટકીને લાંબા કાળા ઘાટા થશે. આ રીતના પાણીમાં જોઈતા પૂરતું શેમ્પુ ઉમેરીને વાળ ધોતી વખતે તેનો ઉપયોગ કરવાનો. હાથેથી હલાવીને મિક્સ કરીને પછી તેનો ઉપયોગ કરવાનો. તમે જોઈ શકો છો, શેમ્પુમાં સરસ ફીણ વળે છે. આ ફીણ આપણા શેમ્પુ બેગના લીધે જ બને છે. જો તમારે આ રીતના શેમ્પુ બેગ ના ખરીદવું હોય તો તૈયાર કરેલા એલોવેરા અને લીમડાના જ્યુસને તમે જે શેમ્પુ યુઝ કરતા હોવ તેની સાથે મિક્સ કરીને પણ ઉપયોગ કરી શકો છો. અથવા વાટકીમાં 2 થી 3 ચમચી જ્યુસ લઈને તેમાં રાત્રે 2 થી 3 અરીઠાને પલાળી દેવાના. પછી સવારે તે અરીઠાને તે પાણીમાં ચોળીને પછી તેને ગાળી લેવાનું ગરણીથી. પછી તે પાણીથી તમે વાળ ધોશો તો પણ તમારો ખોડો દૂર થઈ જશે. તમે જુઓ, એકદમ સરસ ફીણવાળું શેમ્પુ તૈયાર થયું છે. હવે શેમ્પૂને સ્ટોર કરવા માટે આપણે કોઈ પણ પ્લાસ્ટિકની બોટલ લઈશું. પછી ગરણીની મદદથી બોટલને ભરી લઈએ. તો મિત્રો, તમને મારી આજની આ શેમ્પૂની રેસીપી કેવી લાગી તે મને ચોક્કસ કોમેન્ટમાં જણાવજો. અને વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો. અને પ્લીઝ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ 100% અસરકારક શેમ્પૂ છે, તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો. હવે આપણે કન્ડિશનર બનાવીશું. તો તેના માટે એક બાઉલમાં 1 ચમચી એલોવેરા જેલ લઈશું. સાથે તેમાં 2 ચમચી નાળિયેર તેલ એડ કરીશું. મારે આ 42 જડીબુટીથી બનાવેલું તેલ છે તે હું લઉં છું. તમે સિમ્પલ નાળિયેર તેલ પણ લઈ શકો છો. ખૂબ જ સરળતાથી તમે હોમમેડ કન્ડિશનર બનાવી શકો છો. સાથે તેમાં 2 વિટામિન ઈની કેપ્સ્યુલ એડ કરીને બધી સામગ્રીને સારી રીતના મિક્સ કરી લઈએ. બસ આમ જ 2 મિનિટ જેવું ફેટવાનું છે. જેમ જેમ આપણે તેને ફેટીશું તેમ તેમ તે સરસ વ્હાઈટ થઈ જશે અને સ્મૂથ થઈ જશે. જેવું માર્કેટનું કન્ડિશનર હોય તેવી થિકનેસ વાળું આ કન્ડિશનર બનીને તૈયાર થઈ જશે. 2 મિનિટ મેં ફેટ્યું છે તો 2 મિનિટ પછી તમે જોઈ શકો છો, એકદમ ક્રીમ જેવું કન્ડિશનર તૈયાર થઈ ગયું છે. સરસ માર્કેટ જેવું જ. તમારે વાળ ધોવાને 30 મિનિટ પહેલા આ કન્ડિશનર વાળમાં લગાવી દેવાનું છે. 30 મિનિટ પછી તમે આ બનાવેલા શેમ્પૂથી વાળ ધોશો એટલે રિઝલ્ટ જોઈને તમે ચોંકી જશો. એકવાર તમે આ કન્ડિશનર ઘરે બનાવ્યું અને યુઝ કર્યો તો પછી તમે ક્યારેય માર્કેટનું મોંઘું નહીં લઈ આવો. અને હા, ખાસ એ કે જો તમારા વાળ ખૂબ જ ડ્રાય છે તો તેમાં તમારે 2 ટીપા મધ ઉમેરવાનું છે. સિલ્કી વાળ હોય તો મધ ઉમેરવાની કોઈ જ જરૂર નથી. મધ ઉમેરીને સારી રીતના મિક્સ કરી લઈએ. મધ વાળને સ્મૂથ, સિલ્કી અને શાઇની બનાવે છે. ફરી અડધી મિનિટ ફેટી લઈશું. તો મિત્રો, તમને આજનું હર્બલ શેમ્પુ અને હર્બલ કન્ડિશનરની રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો. આને તમે કાચના કન્ટેનરમાં ભરીને ફ્રીજની બહાર 2 થી 3 મહિના સ્ટોર કરી શકો છો. બિલકુલ ખરાબ નહીં થાય. કન્ડિશનરમાં તમે નાળિયેર તેલની જગ્યાએ બદામના તેલનો પણ ઉપયોગ કરી શકો છો. તમને બતાવું, આપણું કન્ડિશનર એકદમ સ્મૂથ અને શાઇની બનીને તૈયાર થયું છે. તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.
વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે.